જય માતાજી બાપુ. હા જસવંત જય માતાજી. હા બોલો બોલો. મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા એવું તમે કહી દેજો એને કહેવાનું હોય એને. હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો. હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય. મેં બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય. હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુનો મને રાતે ફોન હતો, બરાબર. કાલે આરતી થશે તો જોવા જેવું થશે. અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી. 50 નહીં 200 ને આવવાની છૂટ. કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે. અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે. હા હા મરવું છે એ મંદિરમાં, પણ કોઈના બાપની તાકાત નથી દાદાગીરી આરતી કરી લઈએ. પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા ને લખાઈ ગયું કહેવાય તો કહી દો, ગયું એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે. મારું નામ આપજો કે બાપુએ કીધું. તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે, તો 15 સોમવાર મારે રાહ જોવાની. અને આ મંદિર કોઈના બાપનું છે. અને જસ્મીન તને પ્રેમથી કહી દઉં છું, આનું પરિણામ આવશે ને એનો ભોગ તું બનીશ. અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી, હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી. ઈ તો મારી સેવા ચાલુ, ઈ તો મારી સેવા ચાલુ જ રહેશે, પૂજા ચાલુ જ રહેશે, સેવા ચાલુ જ રહેશે મારે સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી. હાલ તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તો સેવા તો બાપુ હું મહાદેવની સેવા કરું, હું મહાદેવની સેવા કરું છું ને. હું ક્યાં મહાદેવની નથી કરવી, કોઈ નામની મહાદેવની નથી કરવી, કરતો. મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ. અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પડે છે. હાલ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ. હોળીનું નારિયેળ તું થાય છે એટલું સમજી લેજે, આનું પરિણામ જોવા જેવું આવશે. હું મરવા માટે તૈયાર છું, પણ આરતી કરવા માટે તૈયાર નથી, નથી ને નથી. એટલું તને કહી દઉં છું. બધાને કહી દો હાલો, બરાબર. જેવું હોય તો કહી દે, કાલનું પરિણામ જોવા જેવું આવશે. અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં, હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ. તમે આરતી કરી લેજો, કા મંદિર તોડીને જાજો અંદર. તમારા બાપની તાકાત હોય કે તમારા જે ભણવા હોય ને કહી દેજો. હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં. અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ, એકલો કરીશ. 7 વાગે આરતી નહીં થાય. મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલની, 3 લાખના ખર્ચે. મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો. તારી અને 50 જણાની અને બીજા 200 જણાની. તમે ગોળાની વાત કીધું હતું ને, 50 જણા જાશું, 200 જણા જાવું. તમે પણ મને કાં કયો, જેને કીધું હોય એને કયો ને. અરે તું જતો ગોળાની મને આ તું બધું તું બોલ્યો છો. હું તો બેનર માટે મેં ગોરાણી માને વાત કરી. તારી બેનર નથી મારવાનું. લે તારા બાપનું મંદિર છે, મારા બાપનું નથી. એ બેનર માર્યું નથી મારું. હાલો બેનર પૂછીને માર્યું. અક્ષિતભાઈ હતા ત્યારે, અક્ષિતભાઈ વાત કરી હતી. અક્ષિતભાઈ તમારી યાર વાત નથી કરી. અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોરાણી મને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી? તમને શું કામ કહે? તમે છો કોણ? હાલો આ તો જસ્મીન તને પ્રેમથી કહું છું, એની માને ઠોકે. તું હોળીનું નારિયેળ ન થતો. ઓકે હાલો, પરિણામ જે આવે તું અહીંથી ખસી જજે, તું અને શૈલો બે. તીર્થરાજ મારો બાપ થાય ને તો ભલે મારો બાપ થાય, હું જોઈ લઈશ મારો બાપ કોણ છે. મારો બાપ એક જ છે અને એ આ દુનિયામાં નથી. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી, હવે હું ના પાડું છું. અને કારણો ન પૂછતા શું કામ આરતી બંધ કરાવો છો ને તમારા બધાની ગાઈડ ફાટી જાય, એવા બધા કારણો છે મારી પાસે. અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો, તો કાલે હું તને બતાવું. 7:30 તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલ્યા હતા.
ખોટું બોલતો તો મહાદેવના સોગંદ. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે, અને કદાચ આવી હોય કે ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી છે ને પ્રેમથી ના પાડું છું. આ તો વાંધો નહીં, હાલો બધાને વાત કરી દે. બરાબર હવે કર દે અત્યારે. કાલ આરતી થાવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, તને કહી દઉં ચોખ્ખું. પાકું પાકું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. આ તારું આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક, એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે. તું ક્યાંય ન કરી તો હું રેકોર્ડિંગ કરી ઓલી શારદા જેમ કરતી હતી ને, અને ભણવાઈ મારે શારદાને તો માને ઠોકે. શારદાને તો હું અહીંયા મંદિરમાં એટલા માટે આવવા દઉં છું કે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદાને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધ લઉં છું. અને કહી દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે, અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, બરાબર છે, અને ધનામારીથી તો કરીને મને બતાવજો. હાલો મારે ભોગવવાની તૈયારી છે, પણ તમે જસમીન ભોગવવાની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં લડાઈ આવી નહોતી. મારું મહાદેવનું આંદોલન છે, અને જાહેરમાં કહીશ, જાહેરમાં 1000 બહેનો ને ભાઈઓ હોય છે ને ત્યારે એવું નથી કે આરતી શું કામ બંધ કરાવું છું એમ. અને એટલું ભૂલી જાજો, બધાય ભણવાને એટલું કહેજે કે બધાય ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, એટલે ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે, અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તો તમારે ગોરણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને તો કર તું તારે, અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા. હું મહાદેવજીના નામે સેવા કરું છું બાપુ, બરાબર, બીજા કોઈ નામે નથી કરતો. હું તને ના પાડું છું, નો કરતો. 500 નહીં મંદિરમાં નથી આવવા દેવા હાલ. અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષે કરી ની તને મુબારક. હવે નથી કરવી, મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા, એ મારે જોવાનો છે, બરાબર છે. પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો. મારા જીવતા કોઈ દી આવો વિચાર ન કરતા. કાંઈ વાંધો નહીં, કહી દો, બરાબર, કાલ બધાને કહી દો. હા કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે, અને હું મહાદેવના મંદિરમાં ઉભો હોય અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે, ગમે તેને કેવું કહી દેજે. તમે 50 જણા છો ને, તમે ગોરણીમાં એવી ધમકી બેઠી કે અમે 50 જણા જાઓ. મને કા તમે આટલું બધું કયો બાપુ, મને કા હું કઈ આરતી ચાલુ કરવા વાળો હું હતો? આરતી ચાલુ કરવા વાળો હું હતો? ભણવો તું અત્યારે મહાદેવ નો નથી, ભણવો છો તું. અને એટલું કહી દઉં છું જસ્મીન, મારી લડાઈ બધે સાઈડમાં રહી જાય ને તારી સામે ન આવે. અને તારે મારું બગાડવું હોય બગાડ લેજે. તમારી યારે ક્યાં મારે કઈ વાંધો છે? તમારી યારે ક્યાં મારે કઈ વાંધો છે બાપુ? તમે મારા ઉપર ક્યાં ઉઠાડો બધું? એ આ ભણવાઈ ચાલુ કરી છે હમણાં, આરતી ચાલુ થઈ ત્યારથી. હું મહાદેવજીની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. તારી પાસે તું 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જાજે, એ મારે જરૂર નથી તારી. મારે એક જ સેવા નથી ઉજવવા. વાંધો નહીં, મંદિરમાં જોતી નથી. તમે મંદિરમાં ખટપટ ખાઈ 2 ગ્રુપ પડ્યા, બરાબર છે, અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ, બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું તું, લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ, એ નીચે હું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમ નથી લખ્યું. યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? અને હું જો કોઈના બાપથી ફાટી નથી પડતો, હું સમાજલક્ષી માણસ છું, એટલે મને થોડીક એટલી ઓલી થાય તકલીફ, નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે, તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. કાલે આરતી નું કહી દો, હાલો બાપુ, બરાબર. કાલ આરતી થવી ન જોઈએ, અને જો થાય ને તો કાંઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું, બરાબર છે. કે કાલ ધનાજી કરવી છે, દાદાજી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. કહી દો, હાલો. અને કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે એ. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. હું ક્યાં તમારો દુશ્મન છું બાપુ? તમે તમારા દુશ્મન બેઠા હો. ના, હું નથી રાખ્યો જસ્મીન, તું તારી મર્યાદામાં રહેજે.
તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધા રહી જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. પણ હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી હારે એવી રીતે બોલ્યો હું? અત્યારે તું મારો દુશ્મન છો અને તે જે ભડવાઈ ચાલુ કરી છે તેને શૈલાએ, બરાબર છે, એ ભડવાઈ નું કાંઈ નહીં આવવા દઉં. શૈલાને કહેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે કરે છું ને મારે ક્યાં બોલવું. મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય, હાલો ને. સારું કહી દો હાલો બધાને, બરાબર? કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડજો કે આરતી બંધ થઈ ગઈ છે, સોરી. સારું હાલો, એ ચંદ્રભાની જ આરતી હતી આપણે